નવસારી તાલુકાના ઉગત ગામની સીમમાં આવેલા ફાર્મ હાઉસમાં સાફ સફાઈ માટે રાખવામાં આવેલા દંપતી વચ્ચે કોઈ કારણસર ઝઘડો થતાં પતિ ગણપતે પત્નીની ઘાતકી હત્યા કરી નાસી છૂટ્યા બાદ ચકચાર મચી જવા પામી છે. નવસારી તાલુકાના ઉગતથી પોગળા ગામ જવાના રોડ પર નવસારી શહેરના વેપારી પ્રકાશ સાહુનું ફાર્મ હાઉસ આવેલું છે અને જેમાં ગણપત પરમારને તેમની પત્ની પદ્માને સાફ સફાઈની જવાબદારી સોંપવામાં આવી હતી. જે દરમિયાન શુક્રવારે સાંજે બંને વચ્ચે કોઈ બાબતે અણબનાવ બન્યો હતો, જેમાં પતિ દ્વારા પત્નીની ઘાતકી હત્યા કરી નાસી છૂટ્યો હતો. આ મામલે પોલીસને જાણ થતાં પોલીસે તાત્કાલિક મુદ્દે સ્થળ પર પહોંચીને ગુનો નોંધી તપાસ કામગીરી શરૂ કરી છે. મૃતક પદ્મા હળપતિના પતિનું મૃત્યુ થયું હતું, જેથી તેઓ છેલ્લા 1.5 વર્ષથી તે ગણપત પરમાર નામના આડધેડ સાથે લિવિંગમાં રહેતી હતી, પરંતુ બંને વચ્ચે કોઈ બાબતે અણબનાવ બનતા મામલો હત્યા સુધી પહોંચ્યો હતો અને સંભવિત રીતે પોલીસમાં પકડવાના ડરથી ગણપત પણ પોતાના વતન નાસી છૂટ્યો હતો. હાલ ફાર્મ હાઉસમાં પ્રવેશતા પંખા સાથે ચાદર બાંધેલી હતી અને આ રૂમમાં આવેલા બાથરૂમમાં સાફ સફાઈ માટે રાખવામાં આવેલી પદ્માબેનની તીક્ષ્ણ હથિયાર સાથે ઘાતકી હત્યા કરવામાં આવી હોવાની લાશ મળી આવી હતી. જ્યારે પદ્માની હત્યા કરી પતિ ગણપત ફાર્મ હાઉસમાંથી ભાગી ગયો હતો. નવસારી જિલ્લા પોલીસ દ્વારા અલગ અલગ વિસ્તારમાં આવેલા સીસીટીવી તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સની મદદ લઈ આરોપી ગણપત પરમારની શોધખોળ શરૂ કરવામાં આવી છે. જેમાં પોલીસને મળતી માહિતી મુજબ જણાવ્યું હતું કે હત્યા કર્યા બાદ આણંદ જિલ્લાના પોતાના ગામ વડોદ પહોંચી ગયો હતો અને જ્યાં તેણે પોતાના ગળે ટૂંપોદે જીવન ટૂંકાવવાની કોશિશ કરી હતી. પોલીસે ગામ પહોંચી તપાસ કરતાં તેણે જીવન ટૂંકાવ્યું હોવાનું ધ્યાને આવ્યું હતું, જેને લઈને પતિની હત્યા લઈને આ પગલું ભર્યું હોય તેવું લાગી રહ્યું છે. જ્યારે શા માટે પત્નીની હત્યા કરી તેને લઈને પણ રહસ્ય બન્યું છે. હાલ પોલીસે આ સમગ્ર મામલે તપાસ કામગીરી પણ આરંભી છે.